જે સંખ્યાઓ અનંત આવૃત દશાંશ અપૂર્ણાંક હોય એને મિત્રો સમય સંખ્યા કહેવાય. અથવા જે સંખ્યાઓ શાંત દશાંશ હોય, જે સંખ્યાઓ શાંત દશાંશ હોય એને શું કહેવાય? સમય સંખ્યા કહેવાય. ઠીક છે? ઓકે ડન. ઠીક છે. હવે જુઓ અહીંયા અસમય, જે સંખ્યાઓ અનંત અનાવૃત દશાંશ અપૂર્ણાંક હોય, જે સંખ્યાઓ અનંત અનાવૃત દશાંશ અપૂર્ણાંક હોય, અનંત અનાવૃત દશાંશ અપૂર્ણાંક હોય એને અસમય સંખ્યા કહેવાય. એને કેવી કહેવાય? અસમય સંખ્યા કહેવાય. મિત્રો હું અહીંયા લખું 7.5555555 આવું અનંત સુધી. તો પોઈન્ટ પછીના અંકોનું કે પોઈન્ટ પછી સંખ્યાનું સતત રિપીટેશન થતું હોય અનંત સુધી તો એને અનંત આવૃત દશાંશ કહેવામાં આવે છે. અને શાંત આવૃત એટલે શું? તમારો ફેવરેટ નંબર 143. સાહેબ પોઈન્ટ પછીના અંકો લિમિટેડ હોય, 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 પોઈન્ટ પછીના અંકો લિમિટેડ હોય તો એને મિત્રો શું કહેવામાં આવે છે? શાંત દશાંશ કહેવામાં આવે છે.